માણસા ડેપો ખાતેથી દાહોદ અને પાવાગઢ સહિત નવા 8 રૂટની બસોનું લોકાર્પણ કરાયું. વિકાસની વણઝાર માણસને આંગણે સૂત્ર સાથે સોમવાર સવારે 11 વાગે માણસા ડેપો ખાતેથી માણસા દાહોદ અને માણસા પાવાગઢ તથા સ્થાનિક 8 નવા રૂટની બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. ધારાસભ્ય GS પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલના અધ્યક્ષ અને કાર્યક્રમ યોજાયો, જેમાં નવીન બસોનું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે ધારાસભ્ય GS પટેલે જણાવ્યું કે નવીન બસોના પગલે મુસાફરોને આરામદાયક સુવિધા મળશે. 2 મહિનાની અંદર વધુ 11 બસ માણસા ડેપોને મળશે. 2 કંડક્ટરની ઘટ છે તે પણ પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવ્યું. પ્રવાસીઓને સારી સુવિધા મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે તેમ ધારાસભ્યએ જણાવ્યું, જેમાં ધારાસભ્ય GS પટેલ, જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ, તાલુકા પ્રમુખ રમેશસિંહ રાઠોડ, ડેપો મેનેજર, ભાજપ આગેવાનો, હોદ્દેદારો તથા સ્થાનિકો હાજર રહ્યા. અંદરથી માણસા પાવાગઢ અને માણસા દાહોદ આ બંને રૂટ માટે ટોટલ 8 રૂટ એટલે 8 બસોનો રૂટો આજે અહીંયાથી લોકાર્પણ થયું છે. અને જે આવતા 2 મહિનાની અંદર નવી 11 બસો પણ માણસા ડેપોને મળી રહી છે. તમામ ડ્રાઈવર કંડક્ટરની ભરતીઓ પણ પૂર્ણ થઈ છે. 2 કંડક્ટરની ઘટ છે એ પણ ટૂંકમાં પૂર્ણ કરવામાં આવશે. સારી સુવિધા માણસાથી જતા તમામ નાગરિકોને અને પ્રવાસીઓને સારી સગવડ મળે એના માટે સરકાર અને અમારો ST વિભાગ ખૂબ સારી રીતે કામ કરી રહ્યો છે. અમારા મંત્રીશ્રી પણ ખૂબ સારી રીતે અમારી માગણીઓ સંતોષી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી પણ અમારી વાતને ખૂબ આદરથી સ્વીકારે છે. અને તમામ પ્રજાજનો માટે આજે જે સુવિધા ઉપલબ્ધ થઈ છે, તમામ પ્રવાસીઓ ખૂબ આનંદથી આનો લાભ લે એવી શુભકામનાઓ પાઠવું છું. ભારત માતા કી જય. રિપોર્ટર હરેશ ઠાકોર, માણસા.